108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી માતા પુત્રનો જીવ બચાવતી પાડી 108 એમ્બ્યુલન્સ ટીમ વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવા દરમિયાન પ્રસૂતિની પીડા ઉપડતા રસ્તામાં એમ્બ્યુલન્સ રોકી ડિલિવરી કરાવી। ગુજરાત સરકારની 108 ઇમરજન્સી સેવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેનો વધુ એક કિસ્સો શનિવારના રોજ પ્રકાશમાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર પારડી જીઆઈડીસીમાં રહેતી અર્ચનાબેન અમિતભાઈ યાદવને પ્રસૂતિની પીડા ઉપડતા પ્રસૂતાના પતિ અમિતભાઈ યાદવ નજીકની એવી પારડી રેફરલ હોસ્પિટલ લઈ જઈ તેમની પત્નીને દાખલ કરી હતી। ત્યાં શનિવારના રોજ બપોરે ડિલિવરીમાં અડચણ આવી હતી અને બાળકના ધબકારા ઓછા થઈ ગયા હોવાથી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા પારડી 108ની ટીમ પહોંચી વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે રવાના થયા હતા। આ દરમિયાન રસ્તામાં અર્ચનાબેનને ડિલિવરીની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સના ईएमटी चंद्रावतीबेन पटेल અને પાયલોટ રજની પટેલને ધરમપુર ચોકડી નજીક હાઈવેના સર્વિસ રોડ પર રસ્તા પર જ એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી। સાઈડમાં એમ્બ્યુલન્સ ઊભી રખાવી તરત જ બેબી વોર્મર ચાલુ કર્યો અને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી અને સબરગાએ 11:47 વાગ્યે સવારે બાળકને જન્મ આપ્યો હતો। બાળકની ડિલિવરી થતાં બાળકને તરત જ સક્શન કરી સાફ કર્યું અને ત્યારબાદ બાળકને બેબી બ્લેન્કેટમાં લઈને પૂરેપૂરું કવર કર્યું અને ईआरसीपी डॉक्टर रामाणी અને અંજલિબેનની સલાહ મુજબ બાળકને બ્લો બાય મેથડથી ઓક્સિજન આપ્યો અને બાળકને અને માતાને કાંગારૂ મધર કેર માટે આપ્યું। ત્યારબાદ માતાને ઇન્જેક્શન આપ્યું હતું અને જે બાદ પ્રસૂતા અને બાળકને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જઈ દાખલ કરાયા છે। 108 એમ્બ્યુલન્સમાં જન્મેલા બાળકનું વજન 2 કિલો 520 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે।